હેલો એવરીવન, કેમ છો બધા? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજનો વિડીયો તમારા માટે ઘણો એમપી રહેવાનો છે. ચાહે તમે જીટીયુના સ્ટુડન્ટ છો, મતલબ એન્જિનિયરિંગ કરવાના છો, ફાર્મસી કરવાના છો, ડેન્ટલ, એમબીબીએસ, કોઈ પણ ફિલ્ડમાં તમે આ વખતે એડમિશન લેવાના છો, બધા સ્ટુડન્ટ માટે આજનો વિડીયો એટલા માટે એમપી રહેવાનો છે કારણ કે હું તમને ફાઇનાન્શિયલી ઘણો બધો બેનિફિટ અપાવવાની છું. અને આજે હું તમને જેટલી પણ સ્કોલરશિપની વાત કરવાની છું એમાંથી કોઈ એક સ્કોલરશિપ તમને ડેફિનેટલી મળશે. અને મને ખબર છે કે તમે મને કમેન્ટમાં પણ કહેશો કે મેડમ થેન્ક યુ સો મચ કે અમારું એડમિશન થયા પહેલા જ અમને ખબર પડી ગઈ કે આટલી સ્કોલરશિપ છે અને આટલી સ્કોલરશિપમાં અમારે કમ્પલસરી એપ્લાય કરવાનું છે. ક્યારે, કઈ રીતે એપ્લાય કરવાનું છે, કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાની છે જેથી તમારી સ્કોલરશિપનું ફોર્મ જે છે કેન્સલ ના થાય, એ બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. જેટલી પણ હું 10 સ્કોલરશિપની વાત કરવાની છું, 10 સ્કોલરશિપને લાઈવ હું તમને ફોર્મ ભરીને બતાવીશ. બધી જ ઇન્ફોર્મેશન તમને આપણા પ્લેટફોર્મ પર મળી રહેવાની છે. સબસ્ક્રાઇબ ખાસ કરીને રાખજો અને વિડીયોને લાઈક કરવાનો છે અને બધાને શેર જરૂરથી કરી દેજો જેથી બધાને આઈડિયા આવી જાય કે હા આટલી સ્કોલરશિપ છે અને આટલી સ્કોલરશિપનો અમે ફાયદો ઉઠાવી શકીએ છીએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મેડમ આપણે અહીંયા ભલે મેં જીટીયુ લખ્યું છે પણ અહીંયા બધા સ્ટુડન્ટની વાત કરવાની છું તો જીટીયુને ઇગ્નોર કરી દેજો. મતલબ બધા સ્ટુડન્ટ મસ્ટ નો અબાઉટ ધ સ્કોલરશિપ. સૌથી પહેલા જ્યારે આપણે વાત કરીએ છીએ કે મેડમ ગુજરાત ડોમિસાઇલ એટલે શું, એટલે અમુક એક બહુ બેઝિક ક્વેશ્ચન હતો કે મેડમ હું ગુજરાતનો છું, મારી પાસે મારું આધાર કાર્ડ ને બધું ગુજરાતનું છે, પરંતુ 11th અને 12th હું બિહાર કરવા જતો રહ્યો હતો, તો શું મને એમવાયએસવાય સ્કોલરશિપનો ફાયદો મળે? હા, એમવાયએસવાય સ્કોલરશિપનો ફાયદો મળે. તમારું ગુજરાતનું રેસિડેન્સી હોવું જોઈએ, તમારું એડ્રેસ હોવું જોઈએ, તમારું બર્થ પ્લેસ એ હોવું જોઈએ, તો ગુજરાતના ડોમિસાઇલ તમે કન્સિડર થઈ શકો છો ને તમે એપ્લાય કરી શકો છો. સૌથી મેઇન ક્વેશ્ચન હતો જેને મેં તમને સોલ્યુશન આપી દીધું છે. સ્કોલરશિપ કેમ જરૂરી છે? જીટીયુ મેં પહેલા જ કીધું, ઇગ્નોર કરજો, બધા સ્ટુડન્ટની વાત કરીએ છીએ. સ્કોલરશિપ કેમ જરૂરી છે? સૌથી પહેલા તો ઘણા બધા સ્ટુડન્ટ છે ને આળસ નાખે છે કે ભાઈ નહીં ફોર્મ ભરવું, આટલા બધામાંથી તો ખબર નહીં નંબર લાગશે કે નહીં લાગે, રહેવા દે, ફોર્મ ભરો. ઘણી બધી વસ્તુ જોશે, તમે થોડા માથામાં છો, બોનાફાઇડ સર્ટિફિકેટ જોશે, કોલેજની વસ્તુ કંઈક લેવા માટે આગળ પાછળ ફરવું પડશે. તો જ્યારે તમે આવા બધા ફોર્મ ભરો છો ત્યારે ઘણી બધી ક્રિએટિવિટી આવે છે. હવે તમે એમ કહેશો આમાં ક્રિએટિવિટી શું? મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એમાં તમારે એ પણ એક્સપ્લેન કરવાનું હોય છે કે વાય યુ નીડ ધીસ સ્કોલરશિપ. કેમ એ લોકો તમને સ્કોલરશિપ આપે, કેમ એમને બતાવવું તો પડે કે ફાઇનાન્શિયલી યુ નીડ સપોર્ટ, તો તમારે વસ્તુ એક્સપ્લેન કરવાની હોય છે. તો જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે તમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળે છે. તો સૌથી પહેલા સ્કોલરશિપ ભરવાથી તમારે ટ્યુશનમાં ફાયદો થાય, હોસ્ટેલમાં ફાયદો થાય, લેપટોપ પણ મળે, સ્ટાઇપન્ડમાં મળે, મેરિટ રિવોર્ડ્સ એન્ડ ધ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ મલ્ટિપલ સ્કીમ ટુ કમ્બાઇન એપ્લાય ટુ. ઓકે, હવે સૌથી પહેલી જો વાત કરવાની છે એમવાયએસવાય સ્કોલરશિપ. આજના વિડીયોમાં હું સ્કોલરશિપની સાથે એ પણ મેન્શન કરીશ કે કયા સ્ટેટ માટે છે. એટલે મારા મોસ્ટલી જેટલા પણ વ્યુઅર્સ છે ગુજરાતથી વધારે બિલોંગ કરે છે, તો એમને પર્ટિક્યુલર આજે આઈડિયા આવી જશે કે આટલા સ્ટુડન્ટ્સે આપણી ગુજરાત માટેના સ્ટુડન્ટ્સ માટે જો સ્કોલરશિપ મળતી હોય તો આટલી સ્કોલરશિપમાં તો આપણે એપ્લાય કરવું જ જોઈએ. અને જો એમાં સ્પેસિફાઈડ સ્ટેટ હોય તો ડેફિનેટલી તમારા ચાન્સીસ ત્યાં વધી જાય છે. સૌથી પહેલી છે એમવાયએસવાય સ્કોલરશિપ, જે ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે છે. એલિજિબિલિટીમાં બધા જ લોકો જે ભણો છો આવી ગયું, પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટમાં જે પણ કોર્સ કરી રહ્યા છો, બીએસસી, બીકોમ, બીબીએ, બીએ, કંઈ પણ કરી રહ્યા છો, એન્જિનિયરિંગ, ફાર્મસી, કંઈ પણ કરી રહ્યા છો, બધા સ્ટુડન્ટ્સ માટે છે. D2D વાળા સ્ટુડન્ટ્સ એપ્લાય કરી શકે? હા, D2D વાળા સ્ટુડન્ટ મતલબ લેટરલ એન્ટ્રી પણ એપ્લાય કરી શકે છે. વેબસાઇટ અહીંયા આપી દીધી છે. એલિજિબિલિટી એન્ડ બેનિફિટની વાત કરીએ તો ગુજરાત ડોમિસાઇલ પહેલા જ મેં કીધું એ વસ્તુ તમને કહી દીધી. એકેડેમિક ટર્મ્સ પર જેટલા પર્સન્ટેજ જોઈએ એ તમારે જોઈએ. તમે આ સ્કોલરશિપનું સૌથી મેઇન બેનિફિટ છે કે તમે ટ્યુશન માટે, હોસ્ટેલના ખર્ચા માટે, સ્ટેશનરીના ખર્ચા માટે, કોઈ પણ વસ્તુના ખર્ચા માટે તમે આ સ્કોલરશિપ એપ્લાય કરી શકો છો. ડોક્યુમેન્ટ્સ બેઝિકલી બધા જ વસ્તુ માટે સેમ રહેવાના છે. આધાર કાર્ડ, કોઈ પણ સ્કોલરશિપની વાત કરીશું આટલા ડોક્યુમેન્ટ્સ કમ્પલસરી જોશે. આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ તમારું એન્યુઅલ ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ. હા ભાઈ, એડમિશન લેટર તમારું જે પણ થશે, ફીની રિસિપ્ટ જોશે, બેંક પાસબુક. હા, મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે દોસ્તો તમે એન્જિનિયરિંગમાં જવાના છો તો કોઈ પણ કોલેજમાં જશો ત્યારે તમારી પાસે તમારું પોતાનું બેંક એકાઉન્ટ હોવું બહુ જરૂરી છે. કારણ કે ઘણી બધી વસ્તુઓ હશે કે એપ્લાય કરશો તો એ બેંક એકાઉન્ટમાં પૈસા આવશે, અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે કંઈ નાખવાનું રહેશે તો તમારી પાસે બેંક એકાઉન્ટ હોય તો બહુ ઇઝી રહેશે. ઇવન હવે તો કોલેજવાળા પણ સ્ટુડન્ટ્સ પાસેથી એનું પર્સનલ બેંક એકાઉન્ટ ખોલાવે છે, એટલે કોઈ ટેન્શન નથી. 10th 12th માર્કશીટ અને પાસપોર્ટ સાઇઝના ફોટા ના કઢાય તો કઢાઈ દેજો. બીજી હું સ્કોલરશિપની વાત કરવાની છું જે એ પણ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે છે. એ છે આપણી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, જે ગુજરાત સ્ટેટના સ્ટુડન્ટ માટે છે.
એલિજિબિલિટી શું છે? SC, ST, SCBC, OBC, EWS, માઇનોરિટી, જનરલ બધા જ કેટેગરીના સ્ટુડન્ટ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. જે પણ સ્કોલરશિપનો ડિટેલ વિડીયો તમને જોતો હોય મને કમેન્ટમાં કહેજો, એ સ્કોલરશિપનું નામ, એના ઉપર હું તમને ડિટેલ વિડીયો બનાવીને આપીશ. ઓકે, એલિજિબિલિટી બધામાં મોસ્ટલી સેમ જ હશે. ડોક્યુમેન્ટની વાત કરી લીધી છે. નેક્સ્ટ અગેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લોકો ગુજરાતના સ્ટુડન્ટ્સ MYSY નો તો ઓળખે છે, પરંતુ CMSS સ્કોલરશિપને બહુ હલકામાં લે છે, કારણ કે આ તો એમની CMSS વિશે ઇન્ફોર્મેશન જ નથી. તો દોસ્તો તમને CMSS સ્કોલરશિપ વિશેનો પૂરો વિડીયો જોઈએ છે, જેમાં શું હોય, કઈ રીતે એપ્લાય કરવાનું હોય, કઈ રીતનું શું છે પ્રોસેસ, તો મને કમેન્ટમાં CMSS લખજો, ડેફિનેટલી એનો પણ હું તમને વિડીયો આપીશ. ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ, ડિપ્લોમા, એગ્રીકલ્ચર, આર્કિટેક્ચર, MBA, MCA વાળા સ્ટુડન્ટ, એટલે તમે ઇન શોર્ટ તમે બધા સ્ટુડન્ટ CMSS સ્કોલરશિપ માટે પણ એપ્લાય કરી શકો છો. નેક્સ્ટ રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ, ઓલરેડી એક્સપ્લેન, ફર્સ્ટ યર અંડરગ્રેજ્યુએટના સ્ટુડન્ટ્સ અહીં એપ્લાય કરી શકે છે. ઓલ ઇન્ડિયા છે, એટલે ચાન્સ લાગે ના લાગે ઓછા છે. એટલે સૌથી પહેલા પ્રાયોરિટી જો તમે ગુજરાતના છો તો ગુજરાત ઉપર, અને જો ગુજરાત બહારના સ્ટુડન્ટ્સ પણ મારો વિડીયો જોઈ રહ્યા છે તે બધા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ છે. ઇન્ડિયન સિટીઝનશિપ છે. ઓકે ડન. ઇન્કમ સર્ટિફિકેટ, AICT પ્રગતિ, ખાલી ને ખાલી ગર્લ્સ, જેટલી પણ ગર્લ્સ જોઈ રહી છે એમને એવું લાગે કે ભાઈ અમારા માટે કંઈક અલગથી છે કે જેમાં ગર્લ્સને જ, તો અહીંયા જે પણ ગર્લ્સ છે એ AICT પ્રગતિ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે છે. વેરી મચ ચાન્સીસ કે તમને અહીંયા તમારી સ્કોલરશિપ મળે. ગર્લ્સ સ્ટુડન્ટ એપ્લાય કરે, એ પણ ફર્સ્ટ યર ડિપ્લોમા ડિગ્રી વાળા, તો ઓબ્વિયસલી તમારા ચાન્સીસ વધારે છે. નેક્સ્ટ AICT સક્ષમ સ્કોલરશિપ, જે ડિફરન્ટલી એબલ મતલબ ફિઝિકલ હેન્ડીકેપ જે સ્ટુડન્ટ્સ હોય છે એમના માટે હોય છે. નેક્સ્ટ AICT સ્વના સ્કોલરશિપ, ઓફન જે અનાથ લોકો હોય છે એમના માટેનું હોય છે. ચિલ્ડ્રન ઓફ આર્મ્ડ ફોર્સ, જે પણ આર્મીથી બિલોંગ કરતા હોય એમના બાળકો માટેની હોય છે. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, વેરી ઇમ્પોર્ટન્ટ પોર્ટલ, જેના એક જ પોર્ટલ પર ઘણી બધી સ્કોલરશિપ તમને ત્યાં જોવા મળી જશે. વન પોર્ટલ મેની સ્કીમ્સ. અહીંયા સેન્ટ્રલાઇઝ બેનિફિટ કવર સેન્ટ્રલ ગવર્મેન્ટ, AICT સ્કીમ, AICT ની જેટલી પણ સ્કીમ આવશે બધી તમને NSP પરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. AICT સક્ષમ, AICT પ્રગતિ, AICT સ્વનાથ, બધી સ્કોલરશિપ જે છે એ તમને અહીંયા જોવા મળશે, અને આના થ્રુ જ તમારે ફોર્મ ભરવાનું રહેશે NSP પોર્ટલ પર. સો નેક્સ્ટ મારો વિડીયો એ પણ આવશે કે NSP પોર્ટલ પર OTR રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે. તો બધા જ વિડીયો તમને આપણા પ્લેટફોર્મ પર મળી રહેવાના છે. સબસ્ક્રાઇબ ખાસ કરીને રાખજો. નેક્સ્ટ ફાઉન્ડેશન ફોર એક્સલન્સ મેરિટ બેઝ સ્કોલરશિપ રહેવાની છે, એન્જિનિયરિંગ અને મેડિકલના સ્ટુડન્ટ્સ માટેની છે, તો આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ વિદ્યાસારથી સ્કોલરશિપ, કોર્પોરેટ સ્પોન્સર છે, સ્ટુડન્ટ અક્રોસ ડિસિપ્લિન. એગ્રીગેટ સ્કોલરશિપ ફ્રોમ મેજર ઇન્ડિયન કંપની, સ્પોન્સર ઇન્ક્લુડ મહિન્દ્રા, ACC વાળા તમને કરે છે, LNT વાળા કરી રહ્યા છે. ટાટા કેપિટલ પંક સ્કોલરશિપ, તો ટાટા વાળા આપી રહ્યા છે તમને આ સ્કોલરશિપ. ઓકે ડન. નેક્સ્ટ સ્કોલરશિપ એપ્લિકેશન ટાઈમલાઈન શું હોય છે? પ્રાઇવેટ સ્કોલરશિપ મોસ્ટલી જુલાઈ, મતલબ ધીસ ટાઈમ હવે ફાઇનલી તમારી સ્કોલરશિપ માટેનો ટાઈમ ઓપન થઈ ગયો છે. હવે જેટલી પણ પ્રાઇવેટ વાળા હશે એ સ્કોલરશિપ પોતાની ઓપન કરી દેશે, એટલે ખાસ આપણા ચેનલ સબસ્ક્રાઇબ કરીને ધ્યાનમાં રાખજો. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઓગસ્ટ થી ઓક્ટોબર સુધી, ડિજિટલ ગુજરાત સપ્ટેમ્બર ટુ ડિસેમ્બર, અને MYSY પણ સપ્ટેમ્બરની આસપાસ ચાલુ થશે. બધી જ ઇન્ફોર્મેશન તમને મળી રહેવાની છે. કોમન મિસ્ટેક ટુ અવોઇડ, રોંગ ઇન્કમ સર્ટિફિકેટ લોકો એપ્લાય કરતા હોય છે, જેના લીધે એમની સ્કોલરશિપ કેન્સલ થઈ શકે છે. આધાર નોટ લિંક નથી હોતું, તો ભૈયા તમને બધાને ખબર છે કે ભૈયા EKYC કરવું બહુ જરૂરી છે. રોંગ બેંક ડિટેલ્સ આપી દીધી હોય, કોઈ ડોક્યુમેન્ટ મિસિંગ હોય, અથવા તો ડેડલાઇન પત્યા પછી તમે એપ્લાય કરો, તો આટલી વસ્તુ તમારે સુધારવાની છે. આધાર કાર્ડ પરફેક્ટ બેંક સાથે લિંક હોવું જોઈએ. ઇન્કમ સર્ટિફિકેટ, બોનાફાઇડ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ હોવું બહુ જરૂરી છે. એન્ડ ફી રિસિપ્ટ ને તમારો એડમિશન લેટર. એટલે જ કહીએ છીએ કે જ્યારે આપણે તમે રાઉન્ડ 1 તમારો પત્યો તો એડમિશન લેટર ખાસ તમે તમારો ત્યાંથી ડાઉનલોડ કરી દેજો, ભૂલતા નહીં. ટિપ્સ ટુ ગેટ સિલેક્ટેડ, જલ્દી એપ્લાય કરો. ચેક એપ્લિકેશન સ્ટેટસ રેગ્યુલરલી કે હા ભૈયા થઈ ગયું છે. બધા ડોક્યુમેન્ટ્સની ઇમેજ ક્લિયર હોવી બહુ જરૂરી છે. બધા એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લેજો કે હા તમે એલિજિબલ થાવ છો, કારણ કે એલિજિબલ ના થઈએ તો પણ આપણે એપ્લાય કરીએ અને લુક્સ લાઈક કે તું નહીં તો તુક્કો લાગ્યો તો ઠીક છે, તો ભાઈ ના જ મળે. એમાં તું નહીં તો તુક્કો જેવી વસ્તુ જ ના હોય. ઓકે. પાર્ટ 1, હાઉ મેની સ્કોલરશિપ કેન આઈ એપ્લાય ફોર. તમે ઘણી બધી મલ્ટિપલ સ્કોલરશિપ સાથે એપ્લાય કરી શકો છો. મોસ્ટલી ઘણા બધા સ્ટુડન્ટ્સના કન્ફ્યુઝન આવતા હતા, હું MYSY અને CMSS બંને એપ્લાય કરી શકું? હા કરી શકો છો. એપ્લાય MYSY અને ડિજિટલ ગુજરાત બંને સાથે એપ્લાય કરી શકું? હા કરી શકો છો. કેન D2D સ્ટુડન્ટ્સ એપ્લાય? હા, જે પણ સ્કોલરશિપમાં લખ્યું હોય લેટરલ એન્ટ્રી D2D સ્ટુડન્ટ્સ એપ્લાય, તે એપ્લાય તમે કરી શકો છો. મિનિમમ પર્સન્ટેજ ક્રાઇટેરિયા તમારો મોસ્ટલી 75-60 ની આસપાસ હોય છે, ચેક કરી લેવાનો. ઇન્કમ સર્ટિફિકેટ કમ્પલસરી હોય છે? હા હોય છે. મેનેજમેન્ટ કોટાવાળા સ્ટુડન્ટ્સ એપ્લાય કરે? હા કરી શકે છે, બટ ડિપેન્ડ્સ ઓન ધ સ્કોલરશિપ. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ,
એપ્લાય ફોર એવરી સ્કોલરશિપ યુ આર એલિજિબલ ફોર. જેટલી પણ સ્કોલરશિપમાં તમને એવું લાગે છે હું તો આમાં પણ એલિજિબલ થઉં છું, હું તો આમાં પણ થઉં છું, હું તો આપા પણ 10 ફોર્મ ભરો, 10 માંથી 2 તો લાગી જ જશે. 10, 12, 15 જેટલી પણ સ્કોલરશિપમાં તમે એલિજિબલ થતા એવું લાગતું બધા એલિજિબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે સેટ થતા હોય તો ફોર્મ ભરી જ દેવાનું. ઇફ મોર દેન વન ગવર્મેન્ટ સ્કીમ ઇઝ સક્શન ઓથોરિટીઝ એડજસ્ટ ધ બેનિફિટ એઝ. ઓકે, ફોર એક્ઝામ્પલ તમને MYSY લાગી અને CMMS પણ ગવર્મેન્ટ છે તો તમે એવું કરો, MYSY તો તમને ટ્યુશન માટે પણ મળે છે, હોસ્ટેલ માટે પણ મળે છે, સ્ટેશનરી માટે પણ. તો CMSS સ્કોલરશિપ જે તમને મળી છે એ તમે ડિફરન્ટ પર્પઝ, મતલબ ફોર એક્ઝામ્પલ એ તમે ટ્યુશન માટે યુઝ કરી લો અને MYSY તમે સ્ટેશનરી માટે પણ યુઝ કરી શકો છો. તો બંને અલગ અલગ તમારા યુઝિસ માટે તમે એપ્લાય કરી શકો છો. તો હોપ સો આજનો વિડીયો તમારા માટે ઘણો બધો ક્લિયર થઈ ગયો હશે. હજી પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કહેજો અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરીને આવજો. વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કહેજો અને વિડીયોને લાઈક કરજો. બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.